અઠવાડિયામાં ગમે ત્યારે એકવાર તો નાખી જ દેવાનું. આજનું કઈક ટ્રાફિક અમદાવાદનું આવું છે. પણ પ્રીતિ છે, પણ હું જ્યારે કંઈક મેચિંગ થતું હશે ત્યારે આ લગાવીશ. ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે ફિલહાલ હું તુલસી માને રોપવાની છું, કારણ કે કાલે મેં કાંઈ કર્યું નહોતું. સીધી આવીને ચિંટુ જોડે જતી રહી હતી મોબાઈલ લેવા, અને સાંજે લેટ થઈ ગયું હતું. સો આજે તુલસી માને રોપી દેવી. સો ગાઈઝ, તમે જોયું હશે કે કેવી રીતે મેં તુલસી માને રોપી દીધા, અને અત્યારે કેટલા સુંદર લાગે છે. અને માઇકમાં થોડી બેટરી ઓછી છે, એટલે આજે થોડુંક કેવડાવશે, પણ કંઈ નહીં, કરી લઈશું એડજસ્ટ. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને આજે પહેલો દિવસ છે. અત્યારે થોડોક તડકો નીકળ્યો છે, એટલે જવું છે શોપિંગ કરવા માટે, કારણ કે ઘરની વસ્તુ લાવવાની છે અને થોડો જાજો સામાન છે. તો હું અત્યારે પોની લઈશ. સો આઈ એમ રેડી, કારણ કે હું કાંઈ બીજું તો નથી કરવાની. સ્કિન કેરની કાંઈ જરૂર નથી અત્યારે, તડકો છે નહીં, એટલે જવા માટે રેડી છું. અને અત્યારે મેં આજે વિન્ટરનું સ્વેટર પહેર્યું છે, કારણ કે થોડીક ઠંડી લાગે એવું વાતાવરણ થઈ ગયું છે, એટલે એન્જોય કરેંગે હમ. વરસાદ પણ આવે, તડકો પણ આવે, અને સાથે સાથે થોડીક ઠંડી પણ લાગે, એટલે અત્યારે ત્રણેય ઋતુ ભેગી છે. તો ગાઈઝ, મેં અત્યારે કવર ચેન્જ કર્યું. કાલે પણ કવર અલગ હતું, અને મેં આજે કવર આ લગાવી દીધું છે, કારણ કે એ કવરમાં મારે ને એક પ્રોબ્લેમ થતી હતી. ઘડે વડે મારે ફોનને કાઢવો પડે, કવર કાઢવું પડે એમ, અને ગમે ત્યાં સ્ટેન્ડમાં મૂકવાનું હોય તો એ રહેતું નહોતું, કારણ કે એમાં પાછળ જે બ્રોચ લગાવેલા હતા એની હારે ફ્લાવર વાળા ને એવા, તો મેં કાઢી નાખ્યું. અને આજે હું તમને મારું કલેક્શન દેખાડું કવરનું. ફર્સ્ટ, જે કાલે મેં આવડું આ લગાવ્યું હતું આ મારું, જ્યારે મેં આઈફોન જ્યારે લીધો ને ત્યારનું આ મારું પહેલું કવર. પછી આ એકદમ સિમ્પલ કવર હતું, પણ મેં એને થોડુંક બદલી નાખ્યું, અને આવો કંઈક લુક આવે છે અત્યારે એનો. સો તમે જોઈ હશે આના પછીના અને એની પહેલાના બ્લોગમાં. સો આ પણ મસ્ત પ્રીતિ છે, જે હું બીચ ઉપર જઈશ ત્યારે લગાવીશ. તો આ કવર છે મારી નણંદ લાવી હતી. એમની માટે શોપિંગ કરવા ગયા હતા, તો એમને ગમ્યું હશે એટલે મારા માટે લાવ્યા હતા. આ પણ પ્રીતિ છે, પણ હું જ્યારે કંઈક મેચિંગ થતું હશે ત્યારે આ લગાવીશ. પછી એક આ છે, આ પણ બહુ મસ્ત છે, જે મેં અમદાવાદથી જ લીધું હતું, અને મને ગમ્યું હતું, કારણ કે આનું જે લુક છે વ્હાઈટ એન્ડ બ્લુ ટાઈપ, તો મને આ બહુ જ મસ્ત ગમતું હતું. આ છે ચેરી વાળું લાઈટ પિંક. આને હજી મેં યુઝ કરેલું છે, પણ 1-2 વાર જ તે. સો મેં એના જ તે પેકિંગ કરીને મૂકી દીધું. આની જોડે ચામ પણ આવેલું છે, હમણાં ચામ બતાવીશ છેલ્લે. પછી એક આ છે એકદમ બ્લેક. પછી એક બીજું બ્લેક આખું. પછી એક આ છે, અને એક આ ચામ વાળું, એક આ લાબુબુ વાળું, પછી એક આ છે. આની જોડે મસ્ત ચામ આવેલું છે, એટલે મેં હજી આને યુઝ નથી કર્યું. હું જ્યારે સાડી પહેરીશ ત્યારે આ યુઝ કરવાની છું. એક આ બીજું છે ટેડી વાળું,
આ થોડુંક લૂઝ પડે છે મારા ફોનને, કારણ કે આ એકદમ લબરનું છે ને એટલે. એક આ પર્પલ છે આની જેવું, અને એક આ છે જે હજી મેં યુઝ નથી કર્યું પણ કરીશ ક્યારેક સાડી પહેરીએ છે ત્યારે. સો આ હતું મારું આઈફોનના કવરનું કલેક્શન. તો બેગ લઈ લીધું છે જોડે, અને હવે જઈશું આપણે. ઓકે તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ, ઝુડિયોની નીચે છે. સ્ટાર્ટ કરી લીધું છે બધી વસ્તુ લેવાનું. હવે જોઈએ કઈ કઈ વસ્તુ સસ્તી પડે છે આપણને અહીંયા. બધી જાતની મેગી છે, સ્પાઇસી વાળી પણ છે. એક ટ્રાય કરવી છે મારે, એટલે હું આ ટ્રાય કરીશ સ્પાઇસી મેગી. બીજી સાદી છે એમાંથી મેં એક લઈ લઉં, કારણ કે અસલી મજા તો આની જ છે. સો આટા મેગી, પાસ્તા પણ છે. ચોકોસ. હવે હું કઈ નાની તો છું નહીં, નતર તો લઈ લેતા પણ. ગાઈઝ લઈ લીધી છે બધી સામગ્રી ને હવે જાઉં છું ઘરે. સ્ટાર બજારમાં આવી હતી હું. 15મી ઓગસ્ટ આવે છે એટલે તિરંગા આવવાના શરૂ થઈ ગયા છે, અને આજનું કઈક ટ્રાફિક અમદાવાદનું આવું છે. રસ્તો તો હું પહોંચી ગઈ છું ઘરે, અને મેં કરી લીધી છે શોપિંગ. ચલો હવે ઘરે પહોંચી ગયા. દોસ્તો મેં સૌથી પહેલા અહીંયા જઈને મેં જોયું ને તો મને આ મંચ જ દેખાઈ ગઈ હતી, પણ મેં પહેલા એમ વિચાર્યું કે પહેલા બીજી શોપિંગ કરી લો અને પછી લઈશ. પછી મેં ફાઇનલી આ મંચ લઈ દીધી, કારણ કે મને આ મંચ બહુ જ ભાવે. આની મોટી હોય કે નાની હોય કે ગમે એવડી હોય, આઈ લવ ઇટ. અને એક આ છે જે મને ભાવે છે, ચોકોપાઈ. સો બે વસ્તુ લઈ લીધી હતી મેં મારા માટે પર્સનલ, અને એક ઓલી સ્પાઇસી મેગી હતી મેં મૂકી દીધી, કારણ કે ખબર જ હતી નથી ભાવવાની મને, એટલે મેં પછી મારી સાદી મેગી જ રહેવા દીધી. એન્ડ કોલગેટ લીધી, લક્સ સાબુ એક લીધો ટ્રાય કરવા માટે, કંઈક આ અલગ છે. સો થોડી જાજી શોપિંગ થઈ ગઈ છે. હવે તો હું આવી ગઈ છું ઘરે, અને રાખડી એક લાવ્યા હતા અમે. એક જ રાખડી લીધી, કારણ કે બીજી રાખડી તો મને ગમતી નહોતી. ઠીક હતી બધી, અને બીજી રાખડી લેવાની છે એ જાસુ કાલે. અને એક મકાન જોવા ગયા હતા જે મને નથી ગમ્યું. ચિંટુને થોડું ગમે છે પણ બહુ નહીં. સો કાલે તમને વ્લોગમાં ખબર પડી જશે કે મકાન કેવું છે અને અમને ગમે છે કે નહીં. તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે તમને ગમે છે કે નહીં. જો રાખવાનું થશે તો તમારામાં આવશે, નહીં આવે. સો હું તમને એક વાત કહેવા માંગુ છું કે જેટલા વિડીયો અત્યાર સુધીમાં મેં મૂક્યા છે યુટ્યુબમાં, લોંગ વિડીયો, એમાં બધામાં બેકગ્રાઉન્ડ સોંગમાં કોપીરાઇટ આવે છે. મારામાં મેસેજ આવતા હતા પણ મેં ધ્યાન નહોતું દીધું, અને મને ખબર નહોતી. આજે હું બધું ચેક કરતી હતી ને ત્યારે મને ખબર પડી કે થોડીક એક્સાઇટમેન્ટ હતી કે આટલા વ્યૂઝ આવે છે, કોમેન્ટ આવે છે, લાઇક્સ આવે છે, સબસ્ક્રાઇબ વધે છે, પણ એમાંથી ને એક વસ્તુ આ હતી કે કોપીરાઇટ પણ આવે છે, જેમાં એના લીધે કાંઈ ન થાય બીજું. સો થોડીક મેં વેબસાઇટ જોઈ યુટ્યુબમાં, અને એ વેબસાઇટ પછી મેં ગૂગલમાં અને ક્રોમમાં ટ્રાય કરી, અને એમાંથી થોડાક જે ફ્રી ડાઉનલોડ સોંગ આવે એ ડાઉનલોડ કર્યા, અને આજના જે બ્લોગ છે એમાં નીચે બેકગ્રાઉન્ડમાં એ જ એડ કર્યા છે આજે. અને હવે એ જ એડ કરીશ, કારણ કે બીજા કરું તો કોપીરાઇટ આવે છે, અને એમાં આપણને ખબર પણ ન પડે કે કોપીરાઇટ કયા છે અને જે રિયલ સોંગ છે એ પણ કયા છે. સો ગાઈઝ પ્લીઝ મને કોમેન્ટ કરજો કે કઈ વેબસાઇટમાંથી મને કોપીરાઇટ વગરના સોંગ મળશે. તો મેં વિચાર્યું છે કે હું ચિંટુ ઉપર પ્રેન્ક કરું, પણ શેનો કરું એનું મને જે આઈડિયા નથી. તો પ્લીઝ આ જે વિડીયો આજે તમે લોકો જોઈ લો, એટલે મને કોમેન્ટ કરજો કે હું કયા ટોપિક ઉપર ચિંટુને પ્રેન્ક કરું, કારણ કે
ચિંટુ પર પ્રેન્ક કરવાથી બહુ જ મજા આવે, કારણ કે એને બધી વસ્તુમાં આમ સિરિયસલી લેવાનું, આમ ઇમોશનલ થઈ જવાનું, એટલે એ બધું વધારે છે. તો આપણે એની પર પ્રેન્ક કરી અને જોઈએ એનું રિએક્શન કેવું આવે છે. સો પ્લીઝ ગાઈઝ મને કોમેન્ટ કરજો કે હું એની ઉપર શું પ્રેન્ક કરું, અને કાલે જ કરવાનો છે. સો આજે વિડીયો જોવે એટલે મને તરત જ મેસેજ કરજો કોમેન્ટમાં, એટલે હું જોઈશ. તમારું સજેશન સારું હશે તો એ જ પ્રેન્ક કરીશ એમની ઉપર. અને આજનો વ્લોગ હવે કરીશું અહીંયા જઈને, કારણ કે હવે મારે એડિટિંગ કરી મૂકવાનો છે અને તમારે કોમેન્ટ કરવાની છે કે હું એની ઉપર શું પ્રેન્ક કરું. સો ગાઈઝ વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો, અને પ્લીઝ નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. આગળ વધારે મજા આવશે. તમે પણ મારી ફેમિલી જ છો, સો પ્લીઝ સપોર્ટ મી. બાય બાય.